નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે બીકોમ સેમ 6ની એક્ઝામ ચાલી રહી છે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારા પેપર છે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સના જે પેપર છે તેના માટે ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર આજે આઈએમપી આપો, કારણ કે સેટરડે હતો એટલે તમે પણ એક દિવસ રેસ્ટ કરી શકો છો. ત્યાર પછી આપણે 2 દિવસના હોલિડે છે, તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે સંપૂર્ણ પ્લાનિંગ સાથે તમને આઈએમપી આપીશ. અને હા, બીજી વાત એ કે આ જો વિડીયોની શરૂઆત કરું છું એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો ઉપર 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો તો આજે જ તમને જે તમારા અકાઉન્ટના પેપર છે તેનું પણ આઈએમપી છે એ પણ તમને આજે મળી જશે. એટલે જેથી કરીને તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં સૌપ્રથમ 200 લાઇકનો તમે ટાર્ગેટ પૂરો કરી નાખો. 200 લાઇકનો તમે ટાર્ગેટ જેવો કમ્પ્લીટ કરશો તેવા તમને અકાઉન્ટનું જે પેપર છે તો એનું પણ તમને આઈએમપી છે વહેલી તકે મળી જશે. અને જો વહેલું તમને મળશે તો તમે એમાં પ્રિપેરેશન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે તમે જો 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી નાખશો તો તમને અકાઉન્ટનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વિડીયો છે એ પણ તમને આજે મળી જશે. અને જે વિદ્યાર્થીઓએ લાઇક ન કરી હોય તો તે જરૂરથી લાઇકનું બટન દબાવી દો. અને હા, જો તમારી 1 લાઇક તમે આપી દેશો તો વિદ્યાર્થી મિત્રો તમને અકાઉન્ટનું પણ આઈએમપી છે એ વહેલી તકે મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો આ એવા ક્વેશ્ચન છે કે જે તમને દર વખતે યુઝફુલ થાય છે. અને હા વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓનો પણ અહીંયા ભરોસો રાખીને જાય છે. અને હા, લોકોને સારા માર્ક પણ આવે છે. અને હા, આપણે આ ટ્રેક રેકોર્ડ પણ છે વિદ્યાર્થી મિત્રો. કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલમાં આઈએમપી આપે છે અને હું કેમ તૈયાર કરું, મારે નથી કરવા તો નહીં કરવાના વિદ્યાર્થી મિત્રો. પણ જેને ભરોસો છે વિદ્યાર્થી મિત્રો જરૂરથી કરે છે. અને હા, કેમ કે વિદ્યાર્થીઓનો અહીં ભરોસો હોય છે કે અમે જે આપીએ છીએ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નંબર 1 ચેનલ હોય તો માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ. અને હા, યુનિવર્સિટીના એક્ઝામમાં આપણે જે પ્રિપેરેશન બિકોઝ એક્યુરસી મેટર્સ એટલે આ જે ક્વેશ્ચન અમે તમને આપીએ છીએ એક્યુરસીની સાથે કે સૌપ્રથમ એનાલિસિસ કરીને તમને આપીએ છીએ. અને હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન મળતા હોય તો એ ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળે છે. અને એટલા જ માટે નીચે તમે જોઈ શકો છો 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો વિદ્યાર્થી મિત્રો? નીચેનું જે સબસ્ક્રાઇબ બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે ક્વેશ્ચન હું આઈએમપી આપું છું એમાં વિદ્યાર્થી મિત્રો તમારે નોટપેન સાથે રાખવાના. જે ક્વેશ્ચન હું તમને કહું છું એ તમે ખાસ અગત્યના ક્વેશ્ચન છે તો આ બધાનું તમે લિસ્ટ બનાવતા જાઓ. અને હું જે ક્વેશ્ચન કહું છું તમે ખાસ એકવાર કરીને જજો. ત્યાર પછી વધારાના પણ ક્વેશ્ચન છે એમાં નજર ફેરવી લેવી. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ વેરિફિકેશન ઓફ એસેસ્ટ? સંપત્તિની ચકાસણી શું છે? હાઉ ઇટ ઇઝ ડિફરન્સ ફ્રોમ વાઉચિંગ? તે ખાતરી આપવાથી કેવી રીતે અલગ છે? અને સ્ટેટ ધ ડ્યુટીઝ ઓફ ધ ઓડિટર્સ ટુવર્ડ્સ વેરિફિકેશન? ચકાસણી પ્રત્યે ઓડિટરની ફરજો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ગીવ ધ ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વાઉચિંગ? ચકાસણી અને વાઉચિંગનો તફાવત તમારે આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 પણ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ ક્વેશ્ચન નંબર 2 કરી નાખજો એટલે ક્વેશ્ચન નંબર 1 તમને આવડી જશે. તો ક્વેશ્ચન નંબર 2 છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ ડિફરન્સ બિટવીન વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન? તો વિદ્યાર્થી મિત્રો હવે એક વસ્તુ યાદ રાખજો, આ પણ તફાવત તમારે કરી લેવાનો, કારણ કે ઉપર તમે જો ચકાસણીનું તમે રીડિંગ કરી લીધું હોય એટલે વેરિફિકેશનનું તો આ ઓલરેડી તમારે ખાલી એક નજર કેમાં ફેરવવાની છે? વેલ્યુએશનમાં. તો આ બંને તફાવત તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ માનો તો એક જ ક્વેશ્ચન થશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પેપર થોડુંક ટૂંકું હોય છે. અને હા, થોડુંક તમારું નાના શબ્દ તમને બહુ પૂછશે. અને આ ચેપ્ટર તમે જોવો તો તમે જે ધોરણ 11 કોમર્સ કરેલું હોય બધા વિદ્યાર્થીઓએ શરૂઆતમાં તમને જ્યારે અકાઉન્ટનું ન ખબર હોય ત્યારે આ બધા પારિભાષિક શબ્દમાં તમારે ચેપ્ટર આવે છે કે નાના શબ્દ તમારે સમજાવવાના હોય છે. ત્યાં લખેલું છે હાઉ વુડ યુ વેરીફાઈ ધ ફોલોવિંગ? નીચેની ચકાસણી તમે કેવી રીતે કરશો? તો અહીંયા જે તમને શોર્ટ ફોર્મ આપેલા છે વિદ્યાર્થી મિત્રો બધા તમારે સમજૂતી એક્સપ્લેન કરવાના હોય છે. પ્લાન્ટ એન્ડ મશીનરી, તો પ્લાન્ટ અને મશીનરી તમારે ડેફિનેશન અને એનું એક્સપ્લેન તમારે કરવાનું છે. ત્યાર પછી ગુડવિલ એટલે કે પાઘડી, ડેટર્સ એટલે દેવાદાર, ટ્રેડમાર્ક એટલે કે એને તો ટ્રેડમાર્ક જ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો જે ઇન્ટેન્જિબલ અસેટ છે એટલે કે અદ્રશ્ય મિલકત છે એ બધી એકવાર તમારે ખાસ જોઈ લેવી, એનું નોલેજ તમને હોવું જોઈએ. કારણ કે જરૂર નથી કે તમને ટ્રેડમાર્ક પૂછે. આવતીકાલે તમને માલ્યો જે પેપર છે એમાં
ફ્રેન્ચાઇઝી પૂછે, કાં તો સોફ્ટવેર પૂછે. તો આ બધું યાદ રાખજો. પેટર્ન છે, પાકડી છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, તો બધા શબ્દો તમારે એકવાર ખાસ યાદ રાખવા. ઇનટેન્જિબલ એટલે કે અદ્રશ્ય મિલકત ખાસ એકવાર તમારે જોઈ લેવી, તેનું નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ. ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક, આખરનો સ્ટોક છે. શેર કેપિટલ એટલે શેર મૂડી છે. તો આ બધા પારિભાષિક શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, જે પૂછાવવાની શક્યતા હોય છે. અને ઇનટેન્જિબલ એસેટ્સ ખાસ એકવાર તમે જોઈ લેજો. જે 7 છે વિદ્યાર્થી મિત્રો, તો 7 તમને ખબર હોવી જોઈએ. અને જો તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો 7. તો જો તમારી કોઈ કોમેન્ટ ખોટી હશે તો એમાં હું તમને રિપ્લે પણ આપી દઈશ. અથવા તો આપણી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એમાં હું સાથે જે ઇનટેન્જિબલ એટલે કે અદ્રશ્ય મિલકત છે એનું લિસ્ટ પણ તમને આપી દઈશ, એટલે જેથી કરીને તમને પણ આઈડિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા ભૂલતા નહીં, કારણ કે તમને જો ઇનટેન્જિબલ એસેટ્સ બધી ખબર હોવી જોઈએ કે 7 છે તો 7 કઈ કઈ છે. એટલે 4 તો ઓલરેડી બધાને યાદ જ છે, પણ 3 નવી જે એ પણ તમને ખબર હોવી જોઈએ. અને જો તમને કોમેન્ટમાં ભૂલ હશે તો પણ હું તમને આઈડિયા આપી દઈશ, અને ટેલિગ્રામ ચેનલમાં તમને સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ કહી દઈશ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ અ ડિવિઝિબલ પ્રોફિટ એટલે વેચણી પાત્ર નફો એટલે શું? સ્ટેટ ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ ઇટ તેને અસર કરતા પરિબળો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ ધ ઓડિટર્સ ડ્યુટીઝ રિલેટેડ ટુ ડિવિઝિબલ પ્રોફિટ વેચની પાત્ર નફાના સંબંધિત ઓડિટરોની ફરજો જણાવો. તો ક્વેશ્ચન નંબર 6 છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ગીવ અ ડિફરન્સ પ્રોફિટ એન્ડ ડિવિઝિબલ પ્રોફિટ તફાવત આપો નફો અને વેચની પાત્ર નફો. તો વિદ્યાર્થી મિત્રો તફાવત છે એકવાર ખાસ તમારે જોઈ લેવા. આ તફાવત છે એ તમને આવડી જશે તો ક્વેશ્ચનમાં પણ તમને બેનિફિટ રહેશે, કારણ કે તમને ખૂબ જ યુઝફુલ થશે કે જો તમે તફાવત કરી નાખશો તો ક્વેશ્ચન પણ તમને આવડી જાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, સ્ટેટ ધ પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ રિગાર્ડિંગ ડિવિડન્ડ્સ ડિવિડન્ડ અંગે કંપની ધારાની જોગવાઈ જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ અ ડિવિડન્ડ? એક્સપ્લેન ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ડિવિડન્ડ્સ એન્ડ સ્ટેટ ધ ઓડિટર્સ ડ્યુટીઝ અબાઉટ ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? ડિવિડન્ડના વિવિધ પ્રકારો સમજાવી ડિવિડન્ડ અંગે ઓડિટરોની ફરજો જણાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ એકવાર રાઇટ ડાઉન કરતા જજો. અને વિદ્યાર્થી મિત્રો જે હું ક્વેશ્ચન કહું છું એ તમારે ખાસ એકવાર અચૂકપણે કરી લેવા, અને બાકીના પણ ક્વેશ્ચન છે એમાં પણ તમારે એકવાર ઉપર છેલ્લી જે નજર છે એ ફેરવી લેવી, કારણ કે ઓલરેડી તમારી પાસે 2 દિવસનો ટાઈમ છે એટલા માટે. અને મુદ્દાવાળા ક્વેશ્ચન ખાસ તમારે કરવા, જેથી કરીને તમને પણ બેનિફિટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ મિનિંગ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઓડિટ રિપોર્ટ ઓડિટ અહેવાલનો અર્થ અને મહત્વ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન મેઇન ટાઈપ્સ ઓફ ઓડિટ પર્સન ઓડિટ અહેવાલના મુખ્ય પ્રકારો આપો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 11 અને 12 આ બંને ક્વેશ્ચનો તમને કાલે કોમ્બિનેશન કરીને પણ પૂછી શકે છે, તો આ ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 12 છે બાકી છે કે સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ઓડિટર્સ રિપોર્ટ સારા ઓડિટ અહેવાલના લક્ષણો આપો. કેરેક્ટરિસ્ટિકને ફીચર્સ પણ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે. તો ક્વેશ્ચન નંબર 11 અને 12 એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. બંને તમને સંયુક્તમાં પણ કાલે પૂછી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, ડિસ્કસ અબાઉટ ધ નેગ્લેન્સ એન્ડ ક્રિમિનલ લાયબિલિટી ઓફ ઓડિટર ઓડિટરની બેદરકારી અંગે તેમજ ફોજદારી જવાબદારીની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આવા જે ક્વેશ્ચન છે એ ખાસ એકવાર કરી જવા. અને હા, આજે 30 ક્વેશ્ચન છે એ તમારા માટે ફોજદારીને ગુનો લાગુ પડતો હોય છે, તો આ તમે જુઓ તો લો ડિપાર્ટમેન્ટમાં આવે છે એવો ક્વેશ્ચન છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, એન ઓડિટર ઇઝ અ વોચ ડોગ એન્ડ નોટ અ બ્લડ હોન્ડ. ડિસ્કસ ધ સ્ટેટમેન્ટ બાય ધ ટેકિંગ ઇન્ટુ કન્સિડર ધ લાયબિલિટી ઓફ ધ ઓડિટર્સ. ઓડિટર એ ચોકીદાર કૂતરા જેવો છે, શિકારી કૂતરા જેવા નથી. જો આ ખાસ યાદ રાખજો, ઓડિટર એ ચોકીદાર કૂતરા જેવો છે, પણ હા એ શિકારી કૂતરા જેવો નથી. તો એ શિકાર નથી કરતો, પરંતુ એ ચોકીદારની જેમ તમારું ધ્યાન રાખે છે. તો ઓડિટરની જવાબદારીને ધ્યાનમાં લઈને આ વિધાન ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 40 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ અત્યારે 14 ક્વેશ્ચન થયા છે, અને 14 ક્વેશ્ચનમાંથી તમને જુઓ તો મેં તમને અત્યારે ટોટલ 8 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલા છે. તો એ તમારે ખાસ એકવાર જોઈ લેવા કે કયા કયા ક્વેશ્ચન આઈએમપી મેં તમને કીધા છે. 8, 14માંથી મેં તમને 8 આઈએમપી કીધા છે.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 એક્સપ્લેન ધ એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60 એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ લિસ્ટિંગ એગ્રીમેન્ટ ક્લોઝ 49, કરાર નોંધની કલમ નંબર 49 સિદ્ધાંતો. તો આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. ક્વેશ્ચન નંબર 60 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. કરાર નોંધની કલમ છે એ પૂછાવાની જ છે એટલા માટે, અને કાં તો લિસ્ટિંગ એગ્રીમેન્ટ પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો લિસ્ટિંગ એગ્રીમેન્ટ છે એ તમને સમજાવો કે, અને 49 છે. તો આ બેમાં સિમ્પલ થોડોક ક્વેશ્ચનનો આન્સર છે એ બદલતો હશે, બાકી કાંઈ બદલશે નહીં. તો ક્વેશ્ચન નંબર 80 છે એ ઓલરેડી રિપીટ જ છે, 60માં આવી જાય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70 એક્સપ્લેન ધ એડવાન્ટેજ ઓફ ધ રેટિંગ એજન્સી, રેટિંગ એજન્સીના ફાયદા તમારે બતાવવાના છે. તો રેટિંગ એજન્સી છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જો ક્વેશ્ચન નંબર 70 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. રેટિંગ એજન્સીના ફાયદા આવતીકાલના પેપરમાં તમને શોર્ટના સ્વરૂપે જોવા મળશે. ક્વેશ્ચન નંબર 19 રાઇટ અ શોર્ટ નોટ કોડ ઓફ ઇથિક્સ ગ્રીન ગવર્નન્સ, નૈતિક આચાર સંહિતા અને પર્યાવરણ સંચાલન. તો પર્યાવરણને લગતા ઝુંબેશ અત્યારે ખાસ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, તો આ પણ ક્વેશ્ચન છે તમારે ખાસ કરીને જવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને અત્યારે મેં 19 ક્વેશ્ચન જે આઈએમપી આપેલા છે આમાંથી તમારા બધા ક્વેશ્ચન આવી જશે. પરંતુ મેં જે વિદ્યાર્થી મિત્રો નંબર આપેલા છે એ તમને ખબર હોવી જોઈએ. ટોટલ તમે જુઓ તો મેં તમને 11 આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. 11 જે હું બોલેલો છું એ તમારે એકવાર નોટ ડાઉન કરવા પડે, અને સાથે સાથે હું તમને કહું છું જ્યારે તમે વિડીયો જોવો છો વિદ્યાર્થી મિત્રો ત્યારે અચૂકપણે તમારે બધી નોટ પેન સાથે રાખવી, અને હા તમારે ટીક આઉટ કરવું અથવા તો લખી લેવું કે જે ક્વેશ્ચન હું તમને કહું છું એ. તો વિદ્યાર્થી મિત્રો 19માંથી મેં 11 ક્વેશ્ચન અથવા શાયદ 12 હોઈ શકે છે, 11 થી 12 આઈએમપી ક્વેશ્ચન તમને મેં જે કીધા છે એ તમારે એકવાર ખાસ કરવા. અને વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં ઇનટેન્જિબલ અસેસ એટલે કે અદ્રશ્ય જે 7 મિલકત છે એ તમારે કોમેન્ટમાં લખવાની છે, એટલે તમને પણ આઈડિયા આવે કે તમને યાદ છે કે નથી યાદ, અને મને પણ આઈડિયા આવે. જો તમારે આવતીકાલે ઇનટેન્જિબલ અસેસનું લિસ્ટ પૂછે આવતીકાલના પેપરમાં એવું બની શકે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને નહીં આવડે, એટલા માટે કહું છું કે કોમેન્ટમાં ખાસ લખજો. જો નહીં ખબર હોય તો હું તમને હજી આપણી પાસે 2 દિવસ છે તો હું તમને બધું પ્રોવાઈડ કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં, એટલે જેથી કરીને તમારા માર્ક છે એ કપાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો છે એ કમ્પ્લીટ થાય છે, અને મેં કીધું એમ જો તમે 200 લાઇકનો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરી દેશો વિદ્યાર્થી મિત્રો તો હું તમને અકાઉન્ટના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિડીયો આપણી પાસે 100 વાળું લિસ્ટ છે એ તમને આજે જ પ્રોવાઈડ કરી દઈશ. અને આજે જો પ્રોવાઈડ કરી દઈશ તો તમારે આવતીકાલે પણ આખો દિવસ છે તો આજનું રીડિંગ તમે કરી લો, તે પછી તમે અકાઉન્ટની પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને હા ત્યાર પછી જે વિદ્યાર્થીઓને ઓપ્શનના વિડીયો છે એનું પણ હું ટ્રાય કરીશ, પણ જો તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો તો હું બંને ત્યાં સુધી બધા વિડીયો છે જે તમારે 2-3 પેપર બાકી છે એના હું આજે પ્રોવાઈડ કરી દઈશ, અને અમુક પેપર છે એ કાલે કરી દઈશ, એટલે જેથી કરીને તમે આરામથી રીડિંગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો કમ્પ્લીટ થાય છે. મેક્સિમમ તમારે આ વિડીયોને શેર કરવાનો છે, અને જે વિદ્યાર્થીઓ મિત્રો વિડીયો જોવે છે તો ભૂલતા નહીં જો તમારો અકાઉન્ટનો આઈએમપી જોતું હોય તો તમે ફટાફટ આ લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરો વિદ્યાર્થી મિત્રો. અને તમે જે વિડીયો જોવો છો પહેલાં તમે તમારી લાઇક કમ્પ્લીટ કરો, એટલે ઓટોમેટિક લાઇક કમ્પ્લીટ થશે તો તમને તમામ વિડીયો છે એ આજના દિવસમાં હું પ્રોવાઈડ કરી આપીશ. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.